ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સબ્જેક્ટ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ અગિયાર સાયન્સ માટે વાત કરતા હતા. આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી કોષ રસ પટલ વિશે, સેલ મેમ્બ્રેન. આજે આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ કોષ દિવાલની. સેલ વોલ. તો કોષ દિવાલ શું છે? તો કોષ દિવાલ જે છે એ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. એટલે એનો અર્થ એવો થાય કે વનસ્પતિ કોષ સિવાય કોષ દિવાલ જોવા મળશે નહીં. પ્રાણી કોષમાં કોષ રસપટલની હાજરી હોય. હવે બીજો પ્રશ્ન થાય કે તો એનું કાર્ય શું છે? વનસ્પતિ કોષની ફરતેની બાજુએ પટલમય રચના છે, કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ આપણે. કાર્ય શું બને કોષ દિવાલનું? બરાબર છે. કોષ રસપટલની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી. અહીંયા આપણે કોષ દિવાલની વાત કરી છે. તો કાર્યની જો વાત કરીએ તો સૌથી પહેલું કામ શું છે? તો કોષને યોગ્ય પોત અને આકાર આપે. પોત શબ્દ જેને આપણે બંધારણ કહીએ, સ્પેસિફિક આકાર આપવાનું કામ જે છે એ આ કોષ દિવાલ જે છે એ કરશે. એટલે વનસ્પતિ કોષના આકાર માટે જવાબદાર છે કોષ દિવાલ. બરાબર છે. બીજું કે એ શું કરે છે? તો કે યાંત્રિક આધાર પૂરો પાડે છે, મજબૂતાઈ આપે. નંબર 3 ઉપર વાત કરીએ કે કોષ દિવાલ જે છે એ પાસેના કોષ વચ્ચેનું જોડાણ સાધે છે. કયા કામ નથી કરતી કોષ દિવાલ? પ્રશ્ન એ થાય. બરાબર. તો કોષ દિવાલના અમુક કાર્યની અંદર વાત કરીએ આપણે તો એ કેટલાક નુકસાનકારક ઘટકો સામે રક્ષણ નથી આપી શકતી, લિમિટેશન આવી જાય. તો આજે છે એ કાર્ય છે. 2 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાય કે કોષ દિવાલના કાર્ય જણાવો. હવે કોષ દિવાલ જે છે લીલ કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિને ફૂગ આ 3 માટે આપણે વાત કરવાની છે. તો જે વનસ્પતિઓ છે એમાં આપણે વનસ્પતિઓમાં કોષ દિવાલ, એમાં પહેલા આપણે વાત કરીશું લીલની કોષ દિવાલ. બીજા નંબર ઉપર વાત કરીશું આપણે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એની કોષ દિવાલ. અને છેલ્લા નંબર ઉપર ફૂગની કોષ દિવાલ. આ 3ની અલગ અલગ કોષ દિવાલના ઘટકો જે છે આપણે જોવાના છે. તો શરૂઆત આપણે લીલની કોષ દિવાલથી કરશું. તો લીલની કોષ દિવાલના ઘટકો કયા કયા છે? તો એમાં સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 આવા ઘટકો જે છે એ લીલની કોષ દિવાલના મુખ્ય એકમો છે. એટલે આ બધા ભેગા મળીને લીલની કોષ દિવાલ બનાવતા હોય છે. સેલ્યુલોઝ શબ્દથી પરિચિત હશો, ગેલેક્ટન્સ અને મેનોઝ નવા શબ્દો છે, કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર કહીએ છીએ આપણે. એટલે મુખ્ય ઘટકો તરીકે આવા બધા ઘટકો ઘણી વખત
વનસ્પતિઓની અંદર જોવા મળે છે. તો આ વાત હતી લીલની કોષ દિવાલની અંદર. એક માર્કનો પ્રશ્ન જે છે આવી રીતે પૂછાઈ શકતો હોય છે. આગળ વાત કરીએ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એની કોષ દિવાલના ઘટકો કયા કયા છે. તો એમાં એક છે સેલ્યુલોઝ, બીજા નંબર ઉપર છે હેમી સેલ્યુલોઝ, પ્રોટીન અને પેક્ટિન. આ જે છે એ ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એની અંદર જોવા મળતી કોષ દિવાલના ઘટકો છે. સેલ્યુલોઝ જે તમને લીલમાં પણ જોવા મળેલું હતું, હેમી સેલ્યુલોઝ, પ્રોટીન અને પેક્ટિન. ફૂગની કોષ દિવાલ એના વિશે વાત કરીએ તો ફૂગ જે છે એને અંગ્રેજીમાં ફંજાઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફૂગની કોષ દિવાલનો જે ઘટક છે એનું નામ છે ફંગસ સેલ્યુલોઝ, કે જેનું બીજું નામ છે કાઇટિન. બરાબર છે. ફંગસ સેલ્યુલોઝ કાઇટિન તરીકે ઓળખાય છે. ફૂગની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. તો દરેક કોષ દિવાલના દરેક અલગ અલગ વનસ્પતિના પ્રકારના કોષ દિવાલના ઘટકો જે છે એક માર્કનો પ્રશ્ન પૂછી શકે, અથવા તો 2 માર્કમાં સીધો પ્રશ્ન પૂછાય કે જુદી જુદી વનસ્પતિમાં જોવા મળતા કોષ દિવાલના ઘટકો વિશે માહિતી આપો. તો આ પ્રમાણે આપણે લખાણ લખશું. હવે આગળ થોડી વાત કરીએ કોષ દિવાલમાં જ તે. તો જો હવે શરૂઆતમાં જે વનસ્પતિ સર્જાય છે, શરૂઆતમાં જોવા મળતી વનસ્પતિઓ એને આપણે નામ આપી છે તરુણ વનસ્પતિઓ. તો આ જે તરુણ વનસ્પતિઓ છે, આ તરુણ વનસ્પતિઓની અંદર પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ જોવા મળે છે. પ્રાથમિક કોષ દિવાલ, પ્રાઇમરી સેલ વોલ. જેમ જેમ વનસ્પતિઓ આગળ વધતી જાય છે એમ આ જે પ્રાથમિક કોષ દિવાલ જે છે નાશ પામે છે ને દ્વિતીયક કોષ દિવાલ બને છે. વનસ્પતિઓ જેમ જેમ વૃદ્ધિ પામે છે ત્યારબાદ પુખ્ત અવસ્થાએ તેમાં નવી કોષ દિવાલનું સર્જન થાય છે. એટલે જે પુખ્ત અવસ્થાએ જે નવી કોષ દિવાલનું સર્જન થશે એને આપણે નામ આપીશું દ્વિતીયક કોષ દિવાલ, સેકન્ડરી સેલ વોલ. એટલે આ પ્રાથમિક અને દ્વિતીય કોષ દિવાલ જે છે એની વાત આપણે જે કરતા હતા એ શરૂઆતમાં તમે વનસ્પતિને જોવો તો એકદમ લીલુંછમ પ્રકાંડ હોય, તરુણ પ્રકાંડ કહેવાય. જેમ જેમ એની વૃદ્ધિ થતી જાય, લંબાઈમાં વૃદ્ધિ થાય વનસ્પતિઓમાં શરૂઆતમાં, એટલે ધીમે ધીમે એનું પ્રકાંડ તમે જુઓ તો બ્રાઉન અથવા તો ડાર્ક બ્રાઉન કે બ્લેક કાળા રંગનું જોવા મળે, કે જેને કાસ્ટમય પ્રકાંડ કહેવાય, લાકડા જેવો રંગ હોય. તો ત્યારે દ્વિતીય કોષ દિવાલ સર્જાતી હોય છે. હવે આપણે વાત કરવાની છે આ બેના ઘટકો. એ પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીય કોષ દિવાલ જે છે એના ઘટકોની વાત કરીએ તો પ્રાથમિક કોષ દિવાલના ઘટકો અને એવી રીતે દ્વિતીય કોષ દિવાલના ઘટકો. તો પ્રાથમિક કોષ દિવાલનો મુખ્ય ઘટક સેલ્યુલોઝ છે.
શરૂઆતમાં જે કોષ દિવાલ બને છે એ સેલ્યુલોઝની હશે. વાત કરીએ ભાઈ દ્વિતીય કોષ દિવાલમાં કયા કયા ઘટકો જે છે તમને જોવા મળશે. તો એમાં લિગ્નિન, સુબેરિન અને હેમિસેલ્યુલોસ જેવા ઘટકો જે છે જોવા મળે છે. આનું આવરણ જે છે એ ખાસ કરીને જોવા મળતું હોય છે. અમુક આપણે આગળ ચર્ચા કરીશું, ચેપ્ટર નંબર 6 છે વનસ્પતિની અંતઃસ્તરરચના, એમાં આપણે આના વિશે વધારે જોઈશું કે કેવા કેવા ઘટકો જે છે એનું આવરણ જોવા મળે છે. તો એમાં આપણે વાત એવી કરશું કે દઢોતક પેશી અને જલવાહક પેશી. દઢોતક પેશી જે છે એ દઢ એટલે કે મજબૂત આધાર આપવાનું કામ કરે છે, અને જલવાહક પેશી એ પાણીના અને દ્રાવ્ય ક્ષારોના વહન સાથે સંકળાયેલી રચના છે, જે બે વનસ્પતિમાં જોવા મળે છે. તો આ બંને જે છે એની ઉપર લિગ્નિન જે છે એનું આવરણ થયેલું હોય છે. એટલે આપણે બાયોલોજીની ભાષામાં એવો શબ્દ વાપરીએ છીએ કે લિગ્નિનનું સ્તુલન થયેલું હોય, કે જે વધુ પડતી મજબૂતાઈ જે છે એ આને આપતા હોય છે. તો આ બે પ્રકારની કોષ દિવાલ, પ્રાથમિક અને દ્વિતીય પ્રકારની. હવે આગળ આપણે વાત કરવાની છે કે વનસ્પતિની જે કોષ દિવાલ છે, આ કોષ દિવાલનું મધ્ય પટલ, આ મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. અગત્યનો ઘટક કેલ્શિયમ પેક્ટેટ વનસ્પતિના મધ્ય પટલનો બંધારણીય ઘટક છે, બરાબર, કે જે આસપાસ આવેલા કોષોને જકડી રાખવાનું કામ કરે છે. કોષોને એકબીજાની સાથે જકડી રાખવાનું કામ કરે છે. આવો નવો બીજો ઘટક કોષરસ તંતુ છે. તો આનું કામ શું છે? તો કે આસપાસના જે કોષો છે એને, કોષોના કોષરસને એકબીજાની સાથે જોડી રાખે છે, બરાબર. તો આ વાત હતી આખી આપણી કોષ દિવાલની, સેલ વોલની. ઓકે, તો જો કોષ દિવાલની વાત જે આપણે પૂર્ણ કરી છે, હવે આગળ આપણે વાત કરવાની છે અંતઃપટલ તંત્ર. અંતઃપટલમય તંત્ર. હવે આ અંતઃપટલમય તંત્ર શું છે? જો તો આપણે એ વાત કરીએ કે કોષની અંદર ઘણી બધી અંગિકાઓ હોય. આપણે આકૃતિ જ્યારે દોરાવેલી હતી ત્યારે આપણે વાત કરેલી હતી. એટલે કોષની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી છે. કણાભસૂત્ર, હરિતકણ, રસધાની, કોષ કેન્દ્ર, રિબોઝોમ, લાઇસોઝોમ, ગોલ્કી ગાય, સૂક્ષ્મ રચનાઓ, આ બધી રચનાઓ જે છે એ કોષની અંદર આવેલી નાની નાની અંગિકાઓ છે. દરેક અંગિકાના કામ અલગ અલગ છે. દરેક અંગિકાઓ જુદા જુદા કાર્યો કરે છે. પણ શું થાય છે કે બધી અંગિકાઓ એકબીજાના સંકલનથી જોડાયેલી હોય છે. સંકલન એટલે જોડાવું. એનું કારણ એવું છે કે આ બધા જો જોડાય તો જ તે કાર્ય જે છે એ કરી શકે છે.
બધી જ અંગિકાઓ એકબીજાના સંકલનથી જોડાઈને એક તંત્રની રચના કરે છે. તો શા માટે આવી રીતે જોડાવું જોઈએ ને તંત્રની રચના કરવી જોઈએ? તો કે આ બધાના જોડાણ એટલે સંકલનથી જ અંગિકાઓ પોતાના કાર્ય કરી શકે છે. આવા સંકલનથી જ અંગિકાઓ પોતાના કાર્યો કરી શકે છે. એટલા માટે આ બધા જોડાય છે અને તંત્ર બનાવે. હવે અંતઃપટલમય તંત્રની અંદર કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે કે જે પટલની અંદરની બાજુએ તંત્ર બનાવે છે અને કઈ અંગિકાઓ તંત્ર બનાવતી નથી? આ જે છે એ બહુ મેઇન ટોપિક છે. તો જોઈએ સૌથી પહેલા કે એવી અંગિકાઓની આપણે વાત કરવાની છે જે પટલમય તંત્ર સાથે સંકળાયેલ છે. તો અંગિકાઓના નામ આપણે યાદ રાખીશું. પહેલા તો ગોલ્ગી કાય, રસધાની, અંતઃકોશ રસજાળ. બુકની અંદર તમને કાઉન્સમાં ER એવું લખેલું હશે, બરાબર છે? ER નો અર્થ થાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે કે અંતઃકોશ રસજાળ જે છે એનું અંગ્રેજી શબ્દ જે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલા માટે એને આપણે એવી રીતે ER તરીકે દર્શાવેલું છે. અને ગોલ્ગી કાય, આ બધા શું છે કે પટલ સાથે જોડાઈને તંત્ર બનાવે છે. આ બધા પટલમય તંત્રના ભાગ છે. તો એવી અંગિકાઓ કઈ છે કે જે પટલ સાથે જોડાયેલી નથી? પટલમય તંત્ર સાથે જોડાયેલ નથી. તો એની અંદર કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ. કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ. આ જે ત્રણ અંગિકાઓ છે જે પટલ સાથે જોડાયેલી નથી અને તંત્ર એમની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતી નથી. બરાબર છે? ઓકે, તો હવે આપણે આજે પટલની કેટલીક અંગિકાઓ છે, બધી મોસ્ટ ઓફ અંગિકાઓની જે વાતો જે છે હવે અહીંયાથી શરૂ થાય છે. તો ખાસ ધ્યાન રાખશું કેમ કે દરેક અંગિકાનું કાર્ય જે છે એની રચના જે છે એ અગત્યની છે. પ્રશ્નમાં પૂછાઈ શકે 2-2 માર્કમાં કે 3-3 માર્કમાં. અને આપણને થોડી માહિતી હોય તો આગળના ટોપિક્સ આપણે ઇઝીલી સમજી શકીએ. એમાં સૌથી પહેલા જ આપણે જે વાત કરવાની છે અંગિકાની એ છે અંતઃકોશ રસજાળ. શોર્ટમાં આપણે ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખશું. તો વાત હવે અંતઃકોશ રસજાળ વિશે કરવાની છે. શરૂઆતમાં થોડી આકૃતિ સમજી લઈએ કે અંતઃકોશ રસજાળ જે છે એ કેવી રીતે બનતી હોય છે. તો આપણે એ વાત કરી હતી કે ભાઈ કોષ કેન્દ્ર હોય આપણી જોડે, કોષનું જે છે કાર્યનું નિયમન કરે કોષ કેન્દ્ર. આવી રીતે અહીંયાથી શું થાય તો કે આવી
નલિકામય રચના જે છે જાળીઓ જેવી એ ઉત્પન્ન થતી હોય છે. આવી રીતે ઘણી બધી નલિકાઓ જે છે એ સર્જાતી હોય છે. અહીંયા હું તમને એક નલિકા જે છે એ દોરીને મેં સમજાવેલી છે. તો આવી રીતે આખી અંતઃકોશ રસજાળ જે છે એ ઝાડાની મારફતે, એક ઝાડ હોય ને એવી રીતે મારફતે ફેલાયેલી હોય આખા કોષની અંદર. તો આ જે છે એ કોષ કેન્દ્રનો ભાગ છે, ન્યુક્લિયસ કહીએ છીએ આપણે. આ જે છે એ કોષ કેન્દ્રના છિદ્ર છે. આ જનીન દ્રવ્ય રંગસૂત્ર છે કોષ કેન્દ્રની અંદર રક્ષાયેલું. આ જે છે એ કોષ કેન્દ્રિકાનો ભાગ છે. આ જે છે એ છે અંતઃકોષ રસજાળ. તો હવે આપણે વાત કરવાની છે અંતઃકોષ રસજાળની. થોડી માહિતી લઈ લઈએ આપણે. તો જે અંતઃકોષ રસજાળ છે એ કોષની અંદર પથરાયેલ જાડા જેવી નલિકામય રચના છે. જાળીઓની મારફત જે છે આખી પથરાયેલી નલિકા જેવી રચના જે છે એ અંતઃકોષ રસજાળ છે. એટલે સુકોષ કેન્દ્રીય કોષોની અંદર તમને આ ખાસ જોવા મળશે. સુકોષ કેન્દ્રીય કોષોમાં પથરાયેલ હોય છે નલિકામાં આખી રચના છે. અને આ જાડું જે છે જેને અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે એમાં બેવડા પડવાળી, જો આમ તમે જોઈ શકો છો કે એક આવરણ અને બીજું આવરણ, આખી ભૂંગળી જેવી રચના, નલિકા જેવી રચના જે છે એ જોવા મળે છે. તો જે બેવડા પડની કોથળી છે, બેવડા પડની કોથળીઓ જેવી રચનાની સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એક જે છે એ બાહ્ય આવરણ હોય, બીજું અંતઃ આવરણ હોય. હવે વાત કરવાની છે એના બે પ્રકારોની. તો પ્રકારો કેવી રીતે પડે પહેલી વાત આપણે જોઈ લઈએ કે અંતઃકોષ રસજાળ પર આવેલ રિબોઝોમ્સના આધારે તેના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. તો કયા કયા બે પ્રકારો પાડવામાં આવે છે એની આપણે વાત કરવાની છે. તો પહેલો પ્રકાર જે છે એ છે કણિકામય અંતઃકોષ રસજાળ અને બીજા નંબર ઉપર લીસી અંતઃકોષ રસજાળ. ખાસ પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે, એની સપાટી પર આવેલા રિબોઝોમના આધારે આપણે ભાગ પાડી છે. સપાટી પર જે રિબોઝોમ્સ આવેલા છે એના આધારે આપણે બે ભાગ પાડીએ છીએ. તો એના આધારે જે ભાગ પડે છે એ ભાગે આપણે જોઈ લીધા છે કે ભાઈ કણિકામય અને લીસી અંતઃકોષ રસજાળ એવા આપણે બે ભાગ પાડી છે. તો અહીંયા આપણે દર્શાવીએ કે ફોર એક્ઝામ્પલ કે જે અહીંયા
રિબોઝોમ્સમાં ઘણી વખત તમને આવા ટપકાઓ જોવા મળે, બરાબર છે. જો આ ટપકા જે છે એ રિબોઝોમ છે, બરાબર. તો જો રિબોઝોમ હાજર હશે અને બીજો ઓપ્શન એવો બને કે ભાઈ ગેરહાજર હોય. જો રિબોઝોમ હાજર હોય તો એવી અંતઃકોષ રસઝાડને RER કહેશું, અને ગેરહાજર હોય તો SER કહેશું. તો નામ જોઈ લઈએ પેલા કે શું છે. જો કે અહીંયા ફોર એક્ઝામ્પલ કે આ અંતઃકોષ રસઝાડ ઉપર રિબોઝોમ હાજર છે તો એને આપણે કહીશું કણિકામય અંતઃકોષ રસઝાડ. જ્યારે અહીંયા નથી હાજર તો એને આપણે કહીશું લીસી અંતઃકોષ રસઝાડ. તો જે RER જે શબ્દ છે એ શબ્દ આપણે વાપરીએ છીએ કણિકામય અંતઃકોષ રસઝાડ માટે, અને SER જે છે એ લીસી અંતઃકોષ રસઝાડ માટે વપરાતો શબ્દ છે. તો હવે આપણને બે ટાઈપ ખબર પડી ગઈ કે કણિકામય અંતઃકોષ રસઝાડ કોને કહીએ છીએ. તો કે જે અંતઃકોષ રસઝાડની સપાટી પર રિબોઝોમ્સની હાજરી જોવા મળે છે તેને કણિકામય અંતઃકોષ રસઝાડ તરીકે ઓળખવામાં આવે છે. RER એટલે કે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખશું આપણે RER નું. લીસી અંતઃકોષ રસઝાડ કોને કહીશું આપણે? તો કે જે અંતઃકોષ રસઝાડ ની સપાટી પર રિબોઝોમ્સની ગેરહાજરી જોવા મળે છે તેવી અંતઃકોષ રસઝાડને લીસી અંતઃકોષ રસઝાડ એટલે કે SER સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે મુખ્ય વાતો છે. અંતઃકોષ રસઝાડના બે પ્રકારો જે છે આપણે જોઈ લીધા છે. એક છે કણિકામય એટલે કે RER રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, અને બીજી છે SER લીસી અંતઃકોષ રસઝાડ સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. તો બંને પ્રકારો જોઈ લીધા બાદ હવે આપણે બંનેના કાર્ય વિશે થોડી વાત કરીશું. તો આગળ આપણે એવી વાત કરી કે જે અંતઃકોષ રસઝાડ છે એના આપણે બે પ્રકારો જોયા. એમાં પહેલું હતું ખરબચડી અંતઃકોષ રસઝાડ, બીજા નંબર ઉપર હતી લીસી અંતઃકોષ રસઝાડ. બરાબર છે. અંતઃકોષ રસઝાડ ઇન શોર્ટમાં આપણે ER એટલે કે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ તરીકે ઓળખીએ છીએ. ખરબચડી RER
એટલે કે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ અને SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. તો બે પ્રકાર હતા આપણા. બે વચ્ચે ફેર શું છે, બેના કાર્યો શું છે? પ્રશ્ન ઘણી વખત આવો પૂછાતો હોય છે કે ભાઈ SER અને RER વચ્ચેના તફાવતના મુદ્દાઓ જણાવો. તો પહેલો જ પોઈન્ટ એવો થઈ શકે કે અહીંયા શું છે, તો કે સપાટી પર રિબોઝોમ્સની હાજરી જોવા મળે. જ્યારે અહીંયા શું થાય, તો કે સપાટી પર રિબોઝોમ્સની હાજરી જોવા મળતી નથી. RER ઉપર રિબોઝોમની હાજરી જોવા મળે એટલે આ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. પ્રોટીન સિન્થેસિસ. પ્રશ્ન એવો થાય કે પ્રોટીન સંશ્લેષણનું કામ અને રિબોઝોમને શું કનેક્શન છે? તો જે રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. એટલે એને પ્રોટીનની ફેક્ટરી અથવા તો પ્રોટીન નિર્માણ ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. પોઈન્ટ ખાસ યાદ રાખશું કે રિબોઝોમ્સનું કામ જે છે એ ખરેખર પ્રોટીન સંશ્લેષણનું છે, પ્રોટીન નિર્માણ ફેક્ટરી છે, જે તમે 12મા ધોરણમાં ભણશો કેવી રીતે ઉપયોગમાં આવશે. સામે કે SER જે છે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ લીસી અંતઃકોશ રસજાળ, જે રિબોઝોમ નથી ધરાવતી એટલે પ્રોટીનનું સંશ્લેષણ નહીં કરે, પણ તે શું કરે છે, તો કે લિપિડ અને કેટલાક સ્ટીરોઇડ્સ અંતઃસ્ત્રાવો ના નિર્માણનું કામ કરે છે. શબ્દ છે અંતઃસ્ત્રાવ. 10મું ભણી ગયા છો કે અંતઃસ્ત્રાવ શું છે? હોર્મોન્સ. તો શરીરની અંદરથી નિર્માણ પામતા અને શરીરની અંદર જ સ્ત્રાવ પામતા રાસાયણિક ઘટકો એટલે અંતઃસ્ત્રાવો. શરીરની અંદરથી જ ઉત્પન્ન થાય અને સીધા રુધિરમાં ભળી જાય આવા રસાયણો અંતઃસ્ત્રાવો હોર્મોન્સ તરીકે ઓળખાય છે. બરાબર છે. તો આ કે આ અંતઃસ્ત્રાવની વાત હતી. અહીંયા આપણે અંતઃસ્ત્રાવનો ટોપિક જે છે એ પૂર્ણ કરીએ છીએ. અંતઃકોષ રસજાળનો ટોપિક.